આશરે 500 વર્ષ બાદ અયોધ્યા રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પડદરીના મોવૈયા ગામ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યું છે. આગામી 15 થી 20 સતત 5 દિવસીય અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 22 જાન્યુઆરીએ સવારથી સાંજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ અંગે વધુ વિગતો હિન્દુ ઉત્સવ સમિતિના આગેવાનોએ અપટક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. સમગ્ર ભારત વર્ષની અંદર આ કાર્યક્રમ ઉજવાય છે. એ અંતર્ગત અમારા મોવૈયા ગામની અંદર લગભગ ભારતની અંદર ક્યાંય નહીં હોય એવો આ આનંદ મહોત્સવ ઉજવવા માટે અમારી હિન્દુ ઉત્સવ સમિતિએ એક ભવ્ય તૈયારી કરી છે. એ તૈયારી અંતર્ગત માનો કે અમારા ગામની અંદર 5,000 જેટલા લોકો 2 સમય સમૂહ ભોજન સાથે સમગ્ર કાર્યક્રમનો લાભ લેવાના છે. લગભગ છેલ્લા 1 મહિનાથી અમારી મોવૈયાને સમગ્ર ભારતના કોઈ ગામડા ન હોય એવી તૈયારી સાથે મિની અયોધ્યા બનાવવા માટેની મારી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાત્રિ કાર્યક્રમો અમારે 15 તારીખથી શરૂ થઈ ગયા છે. એમાં સૌપ્રથમ અમે 15 તારીખે અમારા ગામની અંદર એક 11 મંડળ છે કે જે 1996થી ચાલુ છે. એ પ્રભાત ફેરી, બટુક ભોજન, કૂતરાઓ માટે લાડવા અને ચકલાઓ માટે ચણ કરે છે. સૌપ્રથમ એમના અમે ભજનથી અને રાસથી આ કાર્યક્રમની શરૂઆત કરી. 16 તારીખે સુંદરકાંડના પાઠ રતનપર આશ્રમના જે મંડળ હતું એના દ્વારા થઈ. 17 તારીખે અમારે દેપાડિયાની અંદર ઘણા વર્ષથી રામધૂન ચાલે છે, રામધામ આશ્રમ દ્વારા એમની રામધૂનનું આયોજન હતું અમારે. ગઈકાલે 18 તારીખે અમારા ગામના જ 2 કલાકારો, એક હરેશભાઈ પટોડિયા અને હિરેનભાઈ ડુબરિયા જે લોક સાહિત્યકાર છે, એની સંતવાણીનો કાર્યક્રમ છે. આજના દિવસે અમારા ગામની અંદર 1996થી એક મહિલા સત્સંગ મંડળ ચાલે છે અને એમની આજે સત્સંગ છે મહિલાઓનો. આવતીકાલે 20 તારીખે અમારે બીજો એક લોક ડાયરો છે, જેમના કલાકારો છે પૂજાબેન ગોંડલિયા અને ભીખાભાઈ ભૂષા, એક વનરાજભાઈ આહિર. આ 3 કલાકારોનો આવતીકાલે લોક ડાયરો છે. 21 તારીખે અમારા ગામના મહિલા દ્વારા આખા ગામની અંદર ઘરે ઘરે રંગોળી, રામજી મંદિરથી શિવ મંદિર સુધી રસ્તાઓની બંને બાજુ રંગોળી, એનો આખો જબરદસ્ત કાર્યક્રમને માહોલ છે. 22 તારીખે અમારો કાર્યક્રમ છે એ બહુ વિશેષ રૂપથી છે કે જેમની અંદર સવારે 8 વાગે ભગવાન રામ દરબારની શોભાયાત્રા થશે. એ રામ દરબારની અમે અમારા ગામની વચ્ચે સ્થાપન કરી એક મહાયજ્ઞ કરવાના છીએ, જે મહાયજ્ઞ સંપૂર્ણ વૈદિક સંસ્કૃતિ ઉપર આધારિત છે. દયાનંદ સરસ્વતી ટંકાર આશ્રમના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગાયત્રી યજ્ઞ થવાનું. 12 વાગે 12:30 મહાઆરતી છે, જેની અંદર સંપૂર્ણ લોકો એમની અંદર જોડાવાના છે. બપોરના જમણવાર છે એટલે કે મહાપ્રસાદ. 3 થી 5ની અંદર દાતાઓનું સન્માન અને મહિલાઓ દ્વારા સત્સંગનું આયોજન. સાંજે 8 થી 9 1 કલાક સુધી આકાશની અંદર આતશબાજી થવાની છે, જે લગભગ ક્યાંય આતશબાજી નહીં થઈ એટલું ભવ્ય આયોજન છે. પછી રાત્રિ દરમિયાન 9:30થી અમારે દાંડિયા રાસનો કાર્યક્રમ થવાનો છે. હવે આ સંપૂર્ણ કાર્યક્રમ છે ને એક અમે વિશેષ થીમ સાથે કરીએ છીએ કે જેમની અંદર ભગવા થીમ છે, જેમની અંદર અમારા ગામની અંદર 501 જેટલા યુવાનો કે જે 2 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીના કે જે ભગવા જબ્બાની અંદર કુર્તામાં હશે અને મહિલાઓ છે એ પરિવાર સાથે ભગવા ડ્રેસની અંદર, મહિલાઓ સાડી સાથે પરિધાન હશે. આ આખી થીમ પસંદ કરવા માટેનો અમારો મુખ્ય હેતુ એ હતો કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ મુજબ ભગવાન રામની જે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય તો આપણું ગામ પણ આપણી સંસ્કૃતિ સાથેના પહેરવેશમાં આ કાર્યક્રમ ઉજવે. એટલે બધા ભાઈઓ છે એ કુર્તાની અંદર, બહેનો છે એ સાડીની અંદર, અને આખું ગામ અત્યારે ભગવામય થઈ ગયું છે. અને એક ઘરે એટલો મોટો ઉત્સાહ છે કે લગભગ એક ઘરે રામ પધારવાના હોય એટલા આનંદથી બધા જોડાય છે. આ કાર્યની શરૂઆત કરવા માટે અમારે એક હિન્દુ ઉત્સવ સમિતિ છે, જેની સ્થાપના અમે ઓગસ્ટ 2022માં કરી. અને એનો મુખ્ય હેતુ એવો હતો કે ભારતની સનાતન સંસ્કૃતિને ફરીથી પુનર્જીવિત કરવી છે. ગ્રામીણ સંસ્કૃતિ જે લુપ્ત થતી જાય છે, તહેવારો અને ધાર્મિક ઉત્સવોની અંદર લોકો નથી જોડાતા, એને જોડવા માટે અમે એક હિન્દુ ઉત્સવ સમિતિ બનાવી. અને એ હિન્દુ ઉત્સવ સમિતિના 150 જેટલા યુવાનો છેલ્લા 1 મહિનાથી રાત કે દિવસ જોયા વગર સતત અને સતત કાર્યશીલ છે. અને અમે અત્યારે એક મિની અયોધ્યાની જે થીમ એ જે પ્રસ્થાપિત કરવાના છીએ એમની અંદર
અમારા હિન્દુ ઉત્સવ સમિતિના 150 યુવાનોનો સિંહ ફાળો છે. અમારા હિન્દુ ઉત્સવ સમિતિએ જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું ને ત્યારે અમારો એક મગજની અંદર એક વિચાર હતો કે દરેક ઘરની ઉપર એક ભગવો ધ્વજ અને એક રાષ્ટ્રધ્વજ પરમેનન્ટ કાયમીના માટે રહીએ. હવે એ એક ઘર ઉપર અમે સ્ટેન્ડ લગાડી અને રાષ્ટ્રધ્વજ અને ભગવો ધ્વજ ફરકાવ્યો છે. હવે એમની અંદર રાષ્ટ્રધ્વજ છે એ ભગવા ધ્વજથી અમે 1.5 ફૂટ ઊંચો રાખ્યો છે. એમના માટેનો અમારો વિશેષ હેતુ એ છે કે પહેલાં રાષ્ટ્ર ત્યાર પછી ધર્મ, અને એ ઉદ્દેશથી મોવૈયાની અંદર 650 ઘર ઉપર અમે પરમેનન્ટ રાષ્ટ્રધ્વજ અને ભગવો ધ્વજ ફરકાવેલો છે. અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત અને એમની જવાબદારી અમને મોવૈયા ગામને સોંપવામાં આવી હતી. ત્યારે 62 ગામની અંદર આ અક્ષત કુંભ અમારા સ્વયંસેવકો લઈ અને દરેક ગામ સુધી ગઈ અને અમારા ગામની અંદર મહાપ્રસાદ અને સમૂહ ભોજનનું આયોજન થયું. હવે દરેક ગામની અંદર થાય એવું એક અમારું લક્ષ્ય હતું. હવે આજની તારીખે અમારા ગામની જે આયોજન અને એના થીમ ઉપરના આધારોને આધારે 62 ગામ તો જોડાણા જ છે અમારા આ કાર્યક્રમની સાથે, કે એમના ગામની અંદર વિશેષ કાર્યક્રમો તો ઉજવવાના જ છે, પણ વિશેષ રૂપથી 25 થી 30 ગામ એવા છે કે જે 22 તારીખની અંદર સંપૂર્ણ ગામ ધુવાણા બંધ સમૂહ ભોજન લેવાના છે.